ગુજરાત। સુરત શહેરમાં બોગસ તબીબોના કૌભાંડનો પર્દાફાશ। સુરત શહેર પોલીસના અભિયાનમાં એક મોટું બોગસ તબીબોની ગુંજાઈશ સામે આવી છે, જેમાં 13 બોગસ તબીબોને ઝડપવામાં આવ્યા છે અને 1500 જેટલા બોગસ તબીબ સર્ટિફિકેટો પણ પોલીસે જપ્ત કર્યા છે। આ કૌભાંડમાં પૃષ્ઠભૂમિમાં ગુનાખોરો દ્વારા લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા, જેને કારણે સુરત શહેરમાં આ મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી। સુરત શહેર પોલીસના જણાવ્યા મુજબ આ બોગસ તબીબો 70,000 રૂપિયામાં બોગસ સર્ટિફિકેટ બનાવીને આપતા હતા। આ સર્ટિફિકેટ દ્વારા તેઓ પેશન્ટ્સનો અવ્યાખ્યાયિત અને અસફળ સારવાર આપી રહ્યા હતા, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થયો હતો। પોલીસે 13 બોગસ તબીબોની ધરપકડ કરી અને 1500 જેટલા બોગસ સર્ટિફિકેટ્સ જપ્ત કર્યા હતા। પોલીસે તપાસની દુનિયામાં વધુ ખુલી રહેલા સાબિતી અને માહિતી સાથે આ કૌભાંડને ઊંડે સુધી ખોળી રહી છે। આ 13 બોગસ તબીબોને પોલીસે સખત સજા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એફઆરઆઈના આધારે વધુ તપાસ અને કાનૂની પગલાં પણ લેવામાં આવશે। આ બોગસ તબીબો દ્વારા કરવામાં આવેલી અસંખ્ય છેતરપિંડી અને ખોટી સારવારના કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર પડી રહી હતી, જે હવે પોલીસ દ્વારા ખુલાસો થયો છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।